ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યા પછી તમે ગુણ ચકાસણી અને અવલોકન માટેના પરિપત્ર માટે પેમેન્ટ ગુજરાત બોર્ડને કર્યું હશે. હવે ઘણા બધાને કન્ફ્યુઝન છે કે સર અવલોકન માટેની પ્રોસેસ કઈ રીતે હશે, ક્યાંથી અમારે લેટર ડાઉનલોડ કરવાનો, આ તમામ વસ્તુ આજના વિડીયોમાં હું તમને શાંતિથી 1 by 1 સમજાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે છેલ્લા 15 દિવસો તમારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનના બાકી છે. કોઈને અમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની બેચમાં જોડાવવું હોય તો અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈએ છીએ. અને કદાચ કોઈકને એવું હોય કે સર મારે બી સેક્શનની તૈયારી તો થઈ ગઈ છે, મને ખાલી એમસીક્યુમાં સપોર્ટ જોઈએ છે, તો એમસીક્યુની બેચ પણ અમે નોમિનલ પ્રાઇસમાં અત્યારે વિદ્યાર્થીઓ માટે રાખી છે, જેમાં રેકોર્ડેડ એમસીક્યુ હોય છે. એના માટે પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરજો કે એમસીક્યુની પેઇડ બેચમાં જોડાવવું છે અથવા તો ઇમ્પ્રુવમેન્ટની આખી ફૂલ બેચમાં જોડાવવું છે. તમને બધી જ માહિતી મળી જશે. અને એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. હજુ સુધી એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. આખી એડમિશન પ્રોસેસ તમારી ત્યાંથી ચાલશે. તો તમારું સર્વેનું સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ. સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. હવે સૌથી પહેલા તો હું ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જાઉં છું. ત્યાં ગુજરાત બોર્ડની વેબસાઇટમાં લખેલું છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ ગુણ ચકાસણી અવલોકન અને OMR કોપી. તો અહીંયા લખેલું છે ક્લિક હિયર ફોર HSC સાયન્સ ફેબ્રુઆરી માર્ચ અવલોકન પ્રોગ્રામ કોલ લેટર. તો કોલ લેટર તમારા મેલમાં નથી આવતા, તમારે અહીંથી ડાઉનલોડ કરવાના છે. સીટ નંબર ને મોબાઈલ નંબર નાખીને સબમિટ કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થશે. હું તમને અહીંયા એક કોલ લેટર બતાવું છું. આ કોલ લેટરની અંદર કેટલી વિગતો લખેલી છે આપણે શાંતિથી સમજીએ. મોબાઈલ ફોન ઇઝ નોટ અલાઉડ ડ્યુરિંગ અવલોકન, મતલબ અવલોકનનું જે સેન્ટર હશે ત્યાં તમે મોબાઈલ ફોન અંદર લઈ નહીં જઈ શકો. આ ખાસ પહેલા તો યાદ રાખજો. ફેબ્રુઆરી માર્ચ પરીક્ષાની ઉત્તર વહીઓના રૂબરૂ અવલોકન માટે ઉપસ્થિત રહેવા બાબતે આવો તમારો લેટર જનરેટ થશે. ફેબ્રુઆરી માર્ચમાં નીચે દર્શાવેલ સ્થળે તારીખે અને સમયે તમારે હાજર રહેવાનું રહેશે અને ફિક્સ જ છે, એના સિવાય તમને સમય આપવામાં નહીં આવે. પરીક્ષાર્થીને અવલોકન કરવા માટે 3 થી 4 વિષય માટે વધુમાં વધુ 1 કલાક, તમે 3 થી 4 વિષય આપ્યા હોય તો તમને 1 કલાકનો સમય આપવામાં આવશે અને 2 વિષય હશે તો તમને અડધો કલાકનો સમય આપવામાં આવશે. એક અરજદાર મતલબ એક વિદ્યાર્થી સાથે કાં તો માતા જઈ શકે, કાં તો પિતા જઈ શકે, કાં તો ભાઈ જઈ શકે, કાં તો બેન જઈ શકે, કોઈ તો કોઈ શિક્ષક જઈ શકે. 2 વ્યક્તિઓને અંદર જવા દેશે, એક સ્ટુડન્ટ અને એક એની સાથે. પરીક્ષાર્થી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે ફી રસીદ મતલબ તમે જે પૈસા ભર્યા હતા ઓનલાઈન, બરાબર, પ્રવેશ પત્ર અથવા તો હોલ ટિકિટ, આ તમારી ટિકિટ છે. આજે છે ને આજ અવલોકન માટે બેંકમાં પૈસા ભર્યા હોય ની પહોંચ. તમે જો બેંકમાં પૈસા ભર્યા હોય અથવા ઓનલાઈન ભર્યા હોય એક પ્રૂફ જોડે રાખજો. આ હશે એટલે આમ તો કંઈ માગશે નહીં. ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ, ગુણપત્રક, પ્રમાણપત્રની નકલ ફરજિયાત સાથે. પ્રમાણપત્રક એટલે તમારું જે 12માની માર્કશીટ છે એની નકલ તમારે જોડે લાવવાની છે. અને આ ઓનલાઈન પેમેન્ટ કર્યું તો ઓનલાઈન, ઓફલાઈન કર્યું તો એની રસીદ. પણ આમ તો બધી વસ્તુઓ કદાચ ઘણી વખત નથી માંગતા હોતા. આ લેટર તો જ જનરેટ થાય તમે ફી ભરી હોય તો. પણ જેટલું કીધું જેટલું લઈ જજો, બાકી પ્રવેશ આપશે નહીં. પરીક્ષાર્થી પોતાની સાથે પાઠ્યપુસ્તક, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક સાધન, લખવા માટે પેન, બોલપેન, પેન્સિલ રાખી શકશે નહીં. એટલે કે વિદ્યાર્થી એમને અંદર જવાનું છે ખાલી હાથે, કંઈ તમે જોડે લઈ જઈ શકશો નહીં, બરાબર. અને પેરેન્ટ્સ બી કઈ નહીં લઈ જશે, મોબાઈલ બધા બહાર મુકાઈ દેશે. આ ખાસ યાદ રાખજો. અવલોકન ખંડમાં ક્લોઝ સર્કિટ ટેલિવિઝન, ગુપ્ત કેમેરાઓ રાખવામાં આવેલ છે, જેથી પરીક્ષાર્થી અને તેમની સાથે આવેલ કોઈ પણ વ્યક્તિ હિલચાલ પર દેખરેખ રાખવામાં આવશે. જો અવલોકનમાં અપાયેલ ઉત્તરવહી સાથે કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી ચેડો કરશે તો પરીક્ષાનું જાહેર પરિણામ રદ કરવામાં આવશે. એટલે તમે જો ત્યાં કંઈક લખવાનો પ્રયત્ન કરશો, કોઈ જોતું નથી, લાવો ને કંઈક લખી લઈએ, બરાબર, તો કંઈ પણ છેડછાડ કરતા નહીં. અવલોકન સમયે પરીક્ષાર્થીને તેમની સાથે આવેલ વાલીએ બોર્ડની આ કાર્યવાહીમાં કોઈ પણ જાતની ખલેલ નથી પહોંચાડવાની, શાંતિપૂર્વક સહકાર આપવાનો છે. વાદ વિવાદ કે દલીલ કરવાની નથી કે કેમ અહીંયા 2 જ આપ્યા 3 આવે છે ને એવું તમે દલીલ કરશો, કોઈ ફાયદો થશે નહીં. અવલોકન માટે એક કરતા વધુ અરજી કરી હશે તો પ્રથમ અરજીને ધ્યાનમાં લેવામાં આવશે. પહેલા એક સબ્જેક્ટ કર્યા હોય પછી 4 કર્યા હોય તો પહેલી અરજી ધ્યાનમાં રાખશે, બીજી અરજીઓ કેન્સલ કરી દેવામાં આવશે અને ફી પણ પરત કરશે નહીં. આ પ્રક્રિયામાં માત્ર આપની જવાબ વહીઓનું રૂબરૂમાં અવલોકન કરવાની જોગવાઈ છે, પુનઃ મૂલ્યાંકન નથી. જો ક્લિયર લખ્યું છે, ફરીથી ચેકિંગ નથી થતું, બરાબર, ખાલી તમે જોઈ શકો છો. એટલે ખાસ સમજો કે આમાં તમારા માર્ક વધશે તો ભૂલી જજો. પુનઃ મૂલ્યાંકનમાં કોઈ પણ સંજોગોમાં તે થઈ શકતું નથી અને કોઈ રજૂઆત કરવી પણ નહીં. આપને અવલોકન માટે જે નિયત સ્થળ, તારીખ અને સમય આપેલા છે તે મુજબ તમારે હાજર રહેવાનું છે. સમયસર નહીં આવો તો પછીથી થશે નહીં, ફી પાછી મળશે નહીં, રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નિર્ધારિત સમય પહેલા અવલોકન સ્થળ ઉપર પહોંચી જવું. ઉપરોક્ત શરતો પૈકી કોઈ પણ જો તમે ભંગ કરશો તો તમારી ઉપર કાર્યવાહી થશે. 28 તારીખ અને 29 તારીખ મોસ્ટલી તારીખો આવી છે. ગાંધીનગર હશે તો આર્યભટ્ટ માધ્યમિક શાળા પંચદેવ મંદિરની પાસે છે, સમય અહીંયા લખેલો હશે. એ તારીખે ને સમયે તમારે પહોંચી જવાનું છે. અને બાહેધરી પત્રક અહીંયા ખાસ લખેલો છે કે ભાઈ હું ઉપરોક્ત અવલોકન માટેની જે શરતો દર્શાવેલી છે એ મને મંજૂર
મંજૂર છે અને હું જાણું છું કે આ માત્ર ઉત્તર વહીઓનું અવલોકન જ છે, પુનઃ મૂલ્યાંકન નથી. બરાબર, ફરીથી તમારું પેપર ચેક નથી થતું, ખાલી તમને અવલોકન એટલે પેપર જોવા માટે આપે છે. તો 28 અને 29 તારીખ મારી દ્રષ્ટિએ મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓને આવી છે, તો ખાસ તમે લેટર ડાઉનલોડ કરી લેજો અને તમે જોઈ આવજો તમારા સમય ઉપર, એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે લખો તો કેટલા માર્ક આવે છે. તો એ તમે સુધારો આપણી જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન છે એમાં કરી દેજો. હવે આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર જરૂર કરી દેજો. મળતા રહીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.